શિક્ષણ અને આરોગ્યની અંદર કોઈ પ્રવાસી કે ટેમ્પરરી કર્મચારીઓ હોવાના વિવાદોમાં રહેવું એ પોલિટિકલ સ્ટ્રેટેજી છે કે તમારો એ સ્વભાવ જ છે કે સતત વિવાદોમાં રહેવું? તો વિવાદોમાં રહેવું અને વિવાદોમાં લાવવા ઘણીવાર મીડિયા સામાન્ય બાબતોની અંદર લોકોને વિવાદોમાં લાવી દે છે. ભારતીય જનતા પાર્ટીએ અટલ બિહારી વાજપેયી વખતની ભારતીય જનતા પાર્ટી રહી નથી. નેતા તો સારા છે, માણસ સારા છે, પાર્ટી ખોટી. એક્ટ ઇઝ નોટ નેસેસરી, એક્શન ઇઝ નેસેસરી. બીજેપીમાં કોણ મિત્ર છે તમારો? ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ નિખાલસ અને એક સારા મુખ્યમંત્રી છે. લોકશાહીની અંદર આપણે કહ્યું છે કે લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. ઘણા દીકરા દીકરીઓ ગાંધીનગર કે અમદાવાદની અંદર ક્લાસીસ કરે, લાખો રૂપિયા ખર્ચે, સમયનો વેડફાટ કરે અને જ્યારે ટેટની પરીક્ષા પાસ કરે. જીપીએસસી એક્ઝામમાં અત્યારે એવું થઈ રહ્યું કે વાયા હાઈકોર્ટ થઈ રહી. સ્ટુડન્ટો પ્રિલિમ આપે છે, હાઈકોર્ટમાં પીઆઈએલ કરે છે, પાછા મેઇન્સ આપે છે, હાઈકોર્ટમાં પીઆઈએલ કરે છે, ઇન્ટરવ્યૂ થાય છે અને ઇન્ટરવ્યૂ થયા પછી કોઈને ડીવાયએસપી તરીકે ડીસી તરીકે સિલેક્ટ થયા પછી પાછું કોઈ મેઇન્સનું કૌભાંડ ખુલે છે અને એમની આઈએએસ હોય કે આઈપીએસ હોય. આજે ગુજરાતની અંદર ઘણા બધા જીએસ કે આઈએએસ અધિકારીઓની જગ્યાઓ ખાલી છે અને કરાર આધારિત રિટાયર્ડ થયા પછી 5, 10, 15 વર્ષ સુધી એમને રાખવા. જીપીએસસીની અંદર ગૌણ સેવા પસંદગી મંડળ કે પંચાયત સેવા પસંદગી મંડળોની અંદર વારંવાર આવા સબળતા થતા હોય, વારંવાર પરીક્ષા લે, કેલેન્ડર બનાવે. શું મને લાગે છે કેલેન્ડર માત્ર જોવા માટે, ભીંત ઉપર ટીંગારવા માટે? મોટાભાગની પોલિટિકલ પાર્ટીઓ બીજેપી છે, કોંગ્રેસ છે, એ આંદોલનથી જ સત્તા પર બેઠી ગઈ. કારણ કે એવું થાય છે કે તમારા સંખ્યાબળ ઘટે છે. સરદાર પટેલે કહ્યું છે કે સાચું કહેવાની હિંમત રાખો, ઘરની વાત ઘરમાં રાખો. એક મોટી જીઆઈડીસી બને અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર વિભાગો એ સરકારી ગ્રાન્ટેબલ વિભાગો બને અને સરસ્વતી તાલુકાની અંદર એક સરકારી કોલેજ બને. તો એક બાજુ અધિકારીઓ પણ તમારું માને છે, એક બાજુ વિધાનસભામાં પણ તમે જો પણ જે સલાહ સૂચન આપો છો એ માન્ય રહે છે, તો કોંગ્રેસ હંમેશા કેમ એવું કહે છે કે વિપક્ષનું સંભળાતું નથી? એકવાર મારા પર ફોન આવ્યો કે સાહેબ લાઇટ ગઈ છે મારે. નમસ્તે, આપણો નવો પોડકાસ્ટ, પહેલો પોલિટિકલ પોડકાસ્ટ, અને એ પણ અમારા સ્થાનિક ધારાસભ્ય સાથે. એમને કેટલાક કોંગ્રેસ તરફી, ભાજપ તરફી, વિરોધ તરફી દરેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા અને એમને સારા એવા જવાબો આપ્યા. વિદ્યાર્થીઓના પ્રશ્નો પર એમને ઘણું સારી રીતે જવાબો આપ્યા છે. ચાલો મળીએ આપણા આજના ગેસ્ટ ડૉક્ટર કિરીટભાઈ સી પટેલને. નમસ્તે ધારાસભ્યશ્રી. આજે નમસ્તે. નવા પોડકાસ્ટમાં મળીને પહેલો અમારો પોલિટિકલ પોડકાસ્ટ છે. સ્વાગત છે તમારું. થેન્ક યુ. તમારા પોલિટિકલ કરિયરથી શરૂઆત કરીએ. અધ્યાપકથી એક રાજનેતા તરીકેની સફર, એમાં અધ્યાપકથી રાજનેતા બનવા તરફ જે રસ્તો મળ્યો એમાં તમને કેવા અનુભવો રહ્યા? આમ તો સાચું કહીએ તો ખરેખર અધ્યાપક જેવો અનુભવ, અધ્યાપક જેવો સારો અનુભવ, અધ્યાપક જેવો અહેસાસ એ પોલિટિક્સની અંદર થતો નથી. પરંતુ જે રીતે હવે પોલિટિક્સની અંદર એન્ટ્રી લીધી છે તો લોકોએ આપણને મત આપી 2 વાર પાટણ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. ત્યારે લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરવા જોઈએ એ અમારી નૈતિક ફરજ બને છે. તો રાજનીતિમાં આવવાનું થયું કઈ રીતે? રાજનીતિમાં અમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલો નહોતા. મારા દાદા પણ ટીચર હતા, દાદી પણ ટીચર હતા, મારા ફાધર પણ ટીચર હતા અને પછી એમને આરએમપી કરી અને મેડિકલ પ્રેક્ટિસ ચાલુ કરી. પરંતુ શરૂઆતથી હું જ્યાંથી પાટણમાં આવ્યો 1997માં, ત્યારથી યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે જુદી જુદી સંસ્થાઓ, સરદાર ફાઉન્ડેશન હોય કે ઘણી બધી સામાજિક સંસ્થાઓ, ખોડલધામ હોય, પાટીદાર સમસ્ત પાટીદાર સમાજ હોય, આ તમામ સંસ્થાઓ સાથે જોડાયેલો અને એના પછી 2015ની અંદર પાટીદાર અનામત આંદોલન થયું અને 2017ની અંદર કોંગ્રેસ પાર્ટીએ પાટણના ધારાસભ્ય તરીકે, પાટણના પ્રતિનિધિ તરીકે મારી પસંદગી કરી. 2017માં હું ચૂંટાયો અને 2022ની અંદર પણ હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો. તો આ નેતા બનવું એ પાટીદાર આંદોલન નેતા બન્યા કે નેતા બનવા માટે આંદોલનમાં જોડાયા હતા? એવું તો કદી વિચાર્યું નહોતું. આંદોલનની અંદર જ્યારે જોડાયા ત્યારે કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું
કે પોલિટિક્સની અંદર જઈશું, ધારાસભ્ય બનીશું. પણ અચાનક નસીબ ગણો કે કંઈક કહેવાય છે કે ભગવાનને કંઈ વિધિ લખેલી હોય અને લોકોની વચ્ચે રહી સતત 15 વર્ષ સુધી પાટણની અંદર કામ કર્યું. પાટણના વિદ્યાર્થી હોય, શિક્ષણ જગત સાથે, જુદા જુદા પ્રશ્નો સાથે, અને લોકોએ પાટણની અંદર સૌથી વધુ અત્યાર સુધીમાં પાટણ વિધાનસભાની અંદર સૌથી પહેલાં 27,000 મતોથી જો વિજેતા બનાવ્યો હોય તો એને પાટણની જનતાએ મને બનાવ્યો છે, અને એના માટે પણ હું પાટણની જનતાનો આભાર માનું છું. તમે સતત વિવાદોમાં રહો છો. કોઈ વાર 6-7 મહિના થઈ જાય એક ન્યૂઝ આવે કે કિરીટભાઈ ભાજપમાં જાય છે, કિરીટભાઈ અહીંયા જાય છે, કિરીટભાઈ કોંગ્રેસ છોડે છે. તો આ સતત વિવાદોમાં રહેવું એ પોલિટિકલ સ્ટ્રેટેજી છે કે તમારો એ સ્વભાવ જ છે કે સતત વિવાદોમાં રહેવું? જો વિવાદોમાં રહેવું અને વિવાદોમાં લાવવા, ઘણીવાર મીડિયા સામાન્ય બાબતોની અંદર લોકોને વિવાદોમાં લાવી દે છે, પરંતુ વિરોધ પક્ષની અંદર હોય અને લોકોના પ્રશ્નો માટે લડવાનું હોય, શિક્ષિત ધારાસભ્યની લીધે વિધાનસભાની અંદર રજૂઆત કરવાની હોય, અને સતત જે પણ કરંટ ઇસ્યુ હોય એના બાબતે તાત્કાલિક સરકારની અંદર રજૂઆત કરવાની હોય, અને નિડરતાથી લોકો માટે લડવાનું હોય, સાચું કહેવાનું હોય, સરકાર સામે અવાજ ઉઠાવવાનો હોય, કોઈપણ પ્રકારનો ડર રાખ્યા સિવાય લોકોના પ્રશ્નો માટે, વિધાનસભાના વિસ્તારના પ્રશ્નો માટે કે રાજ્યના યુવાનોના, ખેડૂતોના, બેકારોના પ્રશ્નો માટે જ્યારે લડતા હોય ત્યારે મીડિયાની અંદર સતત છવાયેલા હોય એનો અર્થ એ નથી કે વિવાદોમાં રહેતા હોય. વિધાનસભામાં તમારી ચર્ચા છે કે તમે એક અભ્યાસુ ધારાસભ્ય છો, અને બીજું એક પાસું એવું છે કે તમે એક દબંગ ધારાસભ્ય પણ છો. અને મીડિયામાં ઘણીવાર એ આવતું હોય છે, તો અભ્યાસુ ધારાસભ્ય અને દબંગ ધારાસભ્ય આમાં કેટલું? જો હું મારી જાતને દબંગ ગણતો નથી. મીડિયાના માધ્યમથી એકવાર એબીપી અસ્મિતાની અંદર પણ એક દબંગ ધારાસભ્યનો મારો એપિસોડ એબીપી અસ્મિતાની અંદર બનાવેલો. પરંતુ જ્યારે તમે કોઈપણ પ્રકારના ડર વિના લોકોના પ્રશ્નો માટે હંમેશા નિખાલસતાથી, તે નિડરતાથી રજૂઆત કરતા હોય અને કોઈનો ડર ના રાખતા હોય, ત્યારે કદાચ લોકો કે મીડિયા દબંગ ધારાસભ્ય તરીકેની છાપ ઊભી કરે, પરંતુ પ્રજા માટે, કાર્યકરો માટે કે લોકોના પ્રશ્ન માટે દબંગ થવામાં મને વાંધો નથી. સતત એવું કહેવાય છે કે તમે શું પાટણના અધિકારીઓ છે સાથે કામ લેવાનું હોતું હોય છે, તો પાટણના અધિકારીઓ તમારું માને છે? કોઈ પાટણના નહીં, ગુજરાતના કોઈ પણ અધિકારી એ મારી વાત માને છે, સાંભળે છે. અને અધિકારી અને પોલિટિકલના અંદર રાજકીય નેતાઓ હોય, મિનિસ્ટરો હોય કે મુખ્યમંત્રી હોય, એમને પણ તમામ બાબતોની ખબર હોય છે કે કોણ ધારાસભ્ય કેવું કામ કરી શકે છે, એની શું કેપેસિટી છે, કેવી રીતે રજૂઆત કરી શકે છે, અને એની રજૂઆતનું શું પરિણામ હોય છે. અને આ બધી બાબતોને લઈ તમારો અભ્યાસ, તમારું નોલેજ, કાયદાકીય નોલેજ, આ બધી બાબતોને લઈ અને જ્યારે તમે નિડરતાથી રજૂઆત કરતા હોય, સાચી રજૂઆત કરતા હોય, લોકો ઉપયોગી વાત કરતા હોય, ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિની વાત સાંભળવી એ અધિકારીઓનો ફરજ હોય છે. અને બંધારણીય રીતે પણ કોઈપણ ધારાસભ્ય અથવા સંસદ સભ્યને જે અધિકારો આપેલા હોય છે એ અધિકારોની જાણ જ્યારે ધારાસભ્યને હોય ત્યારે ચોક્કસ અધિકારીઓએ એમની વાત સાંભળવી પડે. તો વિધાનસભામાં પણ જ્યારે તમારું કોઈ વિધેયક હોય અને તમે કોઈ સલાહ આરો કે આ વિધેયક આ રીતે છે, યુનિવર્સિટીનું કદાચ મારે ધ્યાને છે કે સલાહ તમે આપી હતી અને સરકારે એમાં ફેરબદલ પણ તમારી સલાહ મુજબ કર્યો હતો, તો એક બાજુ અધિકારીઓ પણ તમારું માને છે, એક બાજુ વિધાનસભામાં પણ તમે જો પણ જે સલાહ સૂચન આપો છો એ માન્ય રહે છે, તો કોંગ્રેસ હંમેશા કેમ એવું કહે છે કે વિપક્ષનું સંભળાતું નથી? જો કોંગ્રેસ નહીં, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો પણ એવું કહે છે કે અમારા ચૂંટાયેલા ઘણા બધા, તમે મીડિયાની અંદર તમે જોઈ શકો છો, નામ ના લઈ શકાય કોઈનું, પરંતુ ઘણા બધા ધારાસભ્યો સતત મીડિયાની અંદર એવું કહેતા હોય છે, સંસદ સભ્યો પણ હોય છે કે અમારી વાત સાંભળવામાં આવતી નથી. પણ જ્યારે તમારી વાત સાચી હોય, તમારી વાતની અંદર વજન હોય અને તમારી વાત કાયદાકીય રીતે અને લોકો ઉપયોગી હોય, ત્યારે કોઈપણ સરકાર કે અધિકારીએ તમારી વાત સાંભળવી પડે છે.
અને બીજી રહી વિધાનસભાની વાત. વિધાનસભાની અંદર તમે જાણો કે અત્યાર સુધીની અંદર કદાચ કોંગ્રેસ અને ભાજપ બધા ધારાસભ્યોની અંદર વિધાનસભાની અંદર કોઈ પણ વિધેયક હોય, ચર્ચા હોય, એમાં સૌથી વધુ વખત અને સૌથી વધુ સમય માટે મેં ચર્ચામાં ભાગ લીધો છે. અને મેં જે વિધેયક હોય, દાખલા તરીકે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી પાસાનું વિધેયક હતું, એની સુધારા લેન્ડ ગ્રેબિંગનું વિધેયક હતું. આની અંદર ઘણા બધા સુધારાએ અમે સૂચવેલા અને ઘણી બધી જે જોગવાઈઓ હતી એ ગેરબંધારણીય હતી, ઇલીગલ હતી, અનકોન્સ્ટિટ્યુશનલ હતી. અને એ બાબતે મને વિધાનસભાની અંદર પણ રજૂઆતો કરેલી. સરકારે પણ અમારી વાત સાંભળેલી અને અમે જે સૂચનો કર્યા હતા એ સૂચનો ઘણે 2 કે 3 વિધેયક એવા હતા, લેન્ડ ગ્રેબિંગનું હોય કે પાસાનું, એ નામદાર હાઈકોર્ટની અંદર ચેલેન્જ થયા. અને અમે જે સૂચનો કર્યા હતા એ સૂચનો પણ હાઈકોર્ટે સ્વીકાર્યા અને સરકારે બીજું સુધારા વિધેયક લાવી અને એની અંદર એ સુધારા કરવા પડ્યા. એટલા માટે કે અમારી જે રજૂઆત એ સાચી હતી, લીગલ હતી અને કાયદાકીય એક અધ્યાપક તરીકે કાયદાનો અભ્યાસ હોવાથી કોન્સ્ટિટ્યુશનલ બાબત કઈ છે અને કાયદાકીય બાબત કઈ છે એ બાબત અમે સારી રીતે વિધાનસભાની અંદર રજૂ કરી શકીએ છીએ. અને એના લીધે વિધાનસભાના અધ્યક્ષ એ વખતે રાજેન્દ્ર ત્રિવેદી હતા, એમને લેખિતમાં પણ અમારી સરાહના કરેલી છે. તો વિધાનસભામાં તમારે પ્રશ્નો પૂછો જ છો તમે, તો વિધાનસભામાં એવો કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે જેમાં સરકાર થોડી હળીએ ચડી ગઈ હોય કે જવાબ આપવામાં મુશ્કેલી આવી ગઈ હોય એવો? એકને એવા ઘણા બધા પ્રશ્નો હતા. જેમ કે દાખલા તરીકે પાટણની અંદર રેલવેનો પ્રશ્ન હતો, ટીપીનો પ્રશ્ન હતો. 2011ની અંદર પાટણની ટીપી 2 મંજૂર થયેલી હતી. 2019 સુધી એનું કામ શરૂ થયું નહોતું. તો મેં વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 2007 વર્ષ સુધી ટીપી શા માટે શરૂ નથી થઈ? તો એ વખતે નીતિનભાઈ પટેલ એ ડેપ્યુટી સીએમ હતા અને શહેરી વિકાસના મંત્રી હતા. એમને મને જવાબ આપ્યો કે રેલવેનું એલાઇનમેન્ટ ચેન્જ થવાના લીધે આ ટીપીનું કામ શરૂ થતું નથી. તો મને ખબર હતી, મેં અગાઉથી રેલવેના અધિકારીઓ જોડે ચર્ચા કરી દીધી હતી. એટલે મેં નીતિનભાઈને જોડે કહ્યું ભાઈ તમે જો રેલવેનું એલાઇનમેન્ટ ચેન્જ થયું હોય તો રેલવે સરકાર અથવા કલેક્ટરને કોઈ પત્ર લખ્યો હોય તો એ પત્રની જાણ તમે અમને એની માહિતી આપો. વાસ્તવમાં રેલવેનું એલાઇનમેન્ટ ચેન્જ થયું હતું, એના લીધે ટીપીમાં કોઈ વાંધા સરખું હતું નહીં અને છેવટે સરકારે તાત્કાલિક એ બાબતે અમલ કરવો પડ્યો અને ટીપી મંજૂર કરી એની ટીપીનો અમલ પણ કરવો પડ્યો. તો તમે આટલા અભ્યાસુ છો અને કાયદાકીય રીતે પણ તમે આટલા જાણકાર છો, તો કોઈ ઓફર? જો રાજકારણની અંદર ઓફરો આવતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીની એક માનસિકતા રહેલી છે કે કોઈ પણ મજબૂત ધારાસભ્ય હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એને ભારતીય જનતા પાર્ટીની અંદર લઈ જઈ અને ગઈકાલે જ મેં મીડિયાની અંદર કહ્યું કે આ જા ફસાજા જેવી જે ભારતીય જનતા પાર્ટીની યોજના છે એ યોજનાની અંદર અમારા ઉપર પણ ઘણી બધી ઓફરો આવેલી છે. પણ અગાઉ પણ મેં મીડિયાની અંદર કહ્યું છે કે અમે વેચવ માલ નથી, કોઈની તાકાત નથી અમને ખરીદી શકે. પાટણની જનતાએ અમારા ઉપર 2 વાર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ અમે ક્યારેય ઊનો ઉતરવા દઈશું. ઓફર કેવી હોય છે? પૈસા, કેબિનેટ? ઘણી બધી પૈસાની પણ ઓફરો હોય, મિનિસ્ટરોની પણ ઓફરો હોય. અને તમે જાણો છો પોલિટિક્સની અંદર એક નહીં અલગ અલગ ઘણી પ્રકારની ઓફરો હોય, પણ એ મીડિયાની અંદર કે જાહેરની અંદર ચર્ચા કરવી એ હું યોગ્ય માનતો નથી. માની લો કે બીજેપી કદાચ તમને મિનિસ્ટ્રી આપવાનું નક્કી કરે કે આ મિનિસ્ટ્રી આપવી કે જે મિનિસ્ટ્રી તમારી પસંદની મિનિસ્ટ્રી, તો શું તમે કઈ મિનિસ્ટ્રી લેવાનું પસંદ કરશો? પણ મેં બીજેપીમાં જવાનું વિચાર્યું નહીં, વિપક્ષમાં રહીને તમને કદાચ એવું એ જુઓ એ વખતનું જે પોલિટિક્સ હતું એ નિખાલસ પોલિટિક્સ હતું. એ વખતના પોલિટિક્સ, એ વખતની સરકારો અને આ વખતની સરકારો એ જુદી છે. અત્યારનું પોલિટિક્સ એ ભારતીય જનતા પાર્ટી એ અટલ બિહારી વાજપેયી વખતની ભારતીય જનતા પાર્ટી રહી નથી. એટલે જો ભારતીય જનતા પાર્ટી અમારા વિરોધ પક્ષનું પદ ના આપતી હોય તો મિનિસ્ટર પદ કઈ રીતે આપે? એટલે એ બાબત હું માનતો નથી, આ બાબત અસ્થાને. કદાચ સરકાર આવી ગઈ તમારી કોંગ્રેસની,
સરકાર આવી જાય કોંગ્રેસની, તમારી અંદર તો મહત્વાકાંક્ષા હશે ને કે આ કોઈ પદ તો- સરકાર જો સરકાર આવે તો એ મારે નક્કી કરવાનું નથી મારે કઈ મિનિસ્ટ્રી લેવી. એ અમારી બોડી હોય, અમારું મોવડી મંડળ હોય, એ એમને એમ લાગે કે આ વ્યક્તિ કેપેબલ છે અને કોઈ પણ મિનિસ્ટ્રી ચલાવવા યોગ્ય છે તો આપશે. તો જે પણ મિનિસ્ટ્રી આપે, અંદર તો અંદરનો જવાબ બહાર લાવો. અંદર અહીંયા છે, અહીંયા કોઈ અંદરનો જવાબ છે જ નહીં. સમજી લો, લોકોએ જ્યારે ધારાસભ્ય તરીકે 10 વર્ષ માટે ચૂંટ્યા છે ત્યારે મને લાગે છે કે ધારાસભ્ય તરીકે અને ધારાસભ્ય રહેવાથી અમારા પૂરતા કામો થાય. યુનિવર્સિટી પર આવીએ. યુનિવર્સિટીના મુદ્દા પર તમે સતત ચર્ચામાં રહ્યા છો અને ત્રણ કુલપતિઓ સામે તમે લડત આપી છે અને સરકારને એવી ફરજ પણ પડી છે કે 3 કુલપતિઓ હટાવવા પડે. તો શું ઘટનાઓ બની હતી જેમાં 3 કુલપતિઓ સામે તમારે આવવું પડ્યું? જો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે હું છેલ્લા 20 વર્ષથી સંકળાયેલો છું, સેનેટ સભ્ય એકેડેમિકની અંદર. એટલે એક અધ્યાપક તરીકે અને યુનિવર્સિટીના વહીવટની અંદર રહેવાથી યુનિવર્સિટીની અંદર શું ચાલે છે હું સારી રીતે જાણું છું. અને છેલ્લા ઘણા સમયથી જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાણીતા નહીં પણ માત્ર માનીતા હાજી કરવાવાળા, કોઈપણ પ્રકારની વહીવટી આવડત ના હોય એવા લોકોને જ્યારે કુલપતિ બનાવી દેવામાં આવે છે ત્યારે એ યુનિવર્સિટીનો પણ સત્યાનાશ થાય છે અને શિક્ષણનો પણ સત્યાનાશ થાય છે. અને આવા બનાવો ગુજરાત યુનિવર્સિટીની અંદર આદેશ પાલ હતા, એમના માટે અમે લડત લડી. એ વખતે અમારા નરહરિભાઈ અમીન અમારી સાથે હતા. જ્યારે એમની એપોઇન્ટમેન્ટ થઈ અમે અમદાવાદ ખાતે જઈ અને ધરણા કર્યા. એમના માટે વિધાનસભાની અંદર પણ રજૂઆતો કરી. એ જ રીતે BA પ્રજાપતિ જે કુલપતિ હતા એમના ભ્રષ્ટાચાર, એના પછી આ બંને કુલપતિઓને રાજ્ય સરકારે તાત્કાલિક દૂર કર્યા. અને એના પછી જે વોરા જે MBBSની અંદર તમે જાણો છો કે મુન્નાભાઈ MBBS કૌભાંડ હતું, એના માટે પણ અમે સરકારમાં રજૂઆત કરી, વિધાનસભાની અંદર રજૂઆત કરી. સરકારના એ વખતના ACS હોમ અને અત્યારના ચીફ સેક્રેટરી પંકજકુમારની તપાસ કમિટી નિમી અને તપાસની અંદર એમને 12 જણાને દોષિત માન્યા અને એમની સામે કોઈ કાર્યવાહી ન થતો. આ બાબતે અમે નામદાર હાઈકોર્ટની અંદર પણ એક પિટિશન પણ કરેલી. તમારે આટલી લડાઈ છતાં આજે પણ વિદ્યાર્થી વર્તુળમાં તો એવી જ ચર્ચા છે કે યુનિવર્સિટીની અંદર કોઈ ફરક નથી પડતો. તો શું સર નીતિ કાચી છે કે તમારી લડત કાચી પડે છે? જો કોઈ પણ લડત લડ્યા પછી એની અંદર સુધારો કરવો એ સરકારની બાબત છે અને એના માટે સરકારે યુનિવર્સિટીનો માટે કોમન યુનિવર્સિટી એક્ટ પણ બનાવ્યો છે. પરંતુ મેં વારંવાર યુનિવર્સિટીની વિધાનસભાની અંદર કહ્યું છે કે કાયદો બનાવવાથી કોઈ ફેર પડતો નથી. એક્ટ ઇઝ નોટ નેસેસરી, એક્શન ઇઝ નેસેસરી. તમે કોઈ પણ કાયદો બનાવો પણ એનો કાયદાનો અમલ તમે કઈ રીતે કરાવી શકો છો એ બહુ મહત્ત્વની બાબત છે. એટલે સરકારની જો માનસિકતા હોય અને સરકાર ખરેખર શિક્ષણ સુધારો કરવા માગતી હોય તો મેં અગાઉ કહ્યું એમ કે સાચા શિક્ષણ શાસ્ત્રી હોય, માનીતા નહીં પરંતુ જાણીતા અને ખરેખર શિક્ષણની અંદર રસ હોય એવા કુલપતિઓને મૂકવામાં આવે. એની અંદર કોઈ પક્ષ જોવામાં ના આવે, એમની પોલિટિકલ કેરિયર જોવામાં ના આવે. માત્ર શિક્ષણનો જીવ હોય અને એમની એક છબી એક ભ્રષ્ટાચારી તરીકેની હોય એવા અધ્યાપકોને કે એવા પ્રિન્સિપાલોને કે એવા ક્વોલિફાઈડ લોકોને કુલપતિ તરીકે મૂકવામાં આવે તો જ યુનિવર્સિટીનો વહીવટ સુધારવાનો છે. અને જ્યાં સુધી સરકારની માનસિકતા નહીં હોય, સરકાર જ્યાં સુધી નક્કી નહીં કરે કે શિક્ષણની અંદર સુધારો લાવવો છે ત્યાં સુધી અમે ગમે તેટલી રજૂઆત કરીએ, અમે પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય તો પણ એની અંદર કોઈ સુધારો થવાનો નથી. તો બીજેપીમાં કોણ મિત્ર છે તમારું? ઘણા બધા બીજેપીની અંદર મિત્ર, નજીકના મિત્ર જેને કહી શકાય. બીજેપીની અંદર અમારા ઘણા બધા ધારાસભ્યો હોય, મિનિસ્ટરો હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે હાલના CM છે એમના જોડે પણ અમારા બહુ સારા નજીકના સંબંધ. દાદા વિશે કંઈક? દાદા વિશે ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ નિખાલસ અને એક સારા મુખ્યમંત્રી છે, પરંતુ એમને વહીવટની અંદર થોડા કડક થવાની
જરૂર હોય એવું મને લાગી રહ્યું. કયા કયા ક્ષેત્રમાં એમને કડક થવું જોઈએ? વહીવટની અંદર તમામ ક્ષેત્રોની અંદર લોકોના પ્રજા માટેના પ્રશ્નો હોય. સ્પેસિફિક તમે કહી શકો અત્યારે કે તમે આમાં- જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એવું કહેતા હોય છે કે અધિકારીઓ અમારી વાત માનતા નથી. ત્યારે આ બાબત એક મુખ્યમંત્રી તરીકે એમને ગંભીરતાથી લેવી જોઈએ. અને જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ વાત કરતા હોય, લોકો ક્યાં જવાના છેવટે? કોઈ લોકોને પ્રશ્ન હોય તો એ લોકો કંઈક કલેક્ટર કે મામલતદાર જોડે નથી જવાના. એ ચૂંટાયેલા પ્રતિનિધિ જોડે આવવાના રહે. એટલા માટે કે એમને મત આપ્યા છે તો એમનો અધિકાર પણ છે અને અપેક્ષા પણ રાખતા હોય. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામ ના થતા હોય તો એના માટે મુખ્યમંત્રી કે સરકાર જવાબદાર છે. અને એના માટે અધિકારી રાજ નહીં, લોકશાહીની અંદર આપણે કહ્યું છે કે લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એ હોવું જોઈએ. અને એ માટે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિનું મહત્ત્વ પણ હોવું જોઈએ. શિક્ષણની વાત કરી તમે. જીપીએસસી એ ગુજરાત જે બ્યુરોક્રેસીમાં સૌથી મોટી એક્ઝામ કહેવાય છે, જ્યાં બ્યુરોક્રેટ્સ જીપીએસસી દ્વારા આવે છે. જીપીએસસીની એક્ઝામમાં અત્યારે એવું થઈ રહ્યું કે વાયા હાઈકોર્ટ થઈ રહી છે. સ્ટુડન્ટો પ્રિલિમ આપે છે, હાઈકોર્ટમાં પીઆઈએલ કરે છે, પાછા મેઇન્સ આપે છે, હાઈકોર્ટમાં પીઆઈએલ કરે છે, ઇન્ટરવ્યૂ થાય છે, અને ઇન્ટરવ્યૂ થયા પછી કોઈને ડીવાયએસપી તરીકે ડીસી તરીકે સિલેક્ટ થયા પછી પાછું કોઈ મેઇન્સનું કૌભાંડ ખુલે છે અને એમની ત્યાં ભરતી અટકી જાય છે. તો આના માટે તમે વિદ્યાર્થીઓ માટે શું કહેવા માગશો એમને? જો જે રીતે કુલપતિની વાત થઈ એ જ રીતે કોઈ પણ સ્વાયત્ત બોડી હોય, જીપીએસસી હોય કે યુપીએસસી હોય, જેની વિશ્વસનીયતા બહુ મહત્ત્વની છે. અને એના માટે એના જે ચેરમેન હોય કે એના જે વહીવટકર્તા હોય એ વિશ્વસનીય હોવા જોઈએ. અગાઉ ઘણા બધા જીપીએસસીના ચેરમેન હતા, બહુ સારી રીતે ચાલતા હતા. પરંતુ સરકાર દ્વારા જ મને એવું લાગે છે કે રાજ્ય સરકાર દ્વારા જે રીતે મહેકમ ઘટાડી દેવામાં આવે છે, ઉચ્ચ અધિકારીઓ ક્લાસ 1 હોય, આઈએએસ હોય કે આઈપીએસ હોય, આજે ગુજરાતની અંદર ઘણા બધા જીએસ કે આઈએએસ અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. અને કરાર આધારિત રિટાયર્ડ થયા પછી 5-5, 10-10, 15-15 વર્ષ સુધી એમને રાખવા પડે છે. આ બાબત એ યોગ્ય નથી. અને બીજી બાબત કે જીપીએસસીની અંદર સરકારની જ માનસિકતા છે. સરકારના કદાચ એકવાર ભૂલ થાય, એકવાર પેપર ફૂટે, વારંવાર તમારા 25-25 વખત પેપરો ફૂટતા હોય. નીટની પરીક્ષાની હમણાં તમે વાત કરી, જીપીએસસીની અંદર ગૌણ સેવા પસંદગી મંડળ કે પંચાયત સેવા પસંદગી મંડળોની અંદર વારંવાર આવા સબળતા થતા હોય તો એના માટે હું માનું છું કે સરકાર જ જવાબદાર છે. અને એક એવી સ્પષ્ટ નીતિ, લાંબા ગાળાની નીતિ બનાવવી જોઈએ જેના લીધે કોર્ટ કેસ ના થાય અને પસંદ થયેલા ઉમેદવારો, એક ઉમેદવાર જીપીએસસી કે યુપીએસસીની પસંદ થયો અને એ 5 કે 10 વર્ષ સુધી હાઈકોર્ટની અંદર લડતો રહે તો એનું અડધી લાઈફ તો એની પૂરી થઈ જવાની. આમાં કેટલા ધ્યાનમાં છે કે લોકો એક્ઝામ આપીને વિદેશ જતા રહે? અરે એક ફોરેસ્ટની અંદર આજથી 20 વર્ષ પહેલાં પસંદ થયેલી બહેનોને 20-22 વર્ષ પછી મેં વિધાનસભાની અંદર અવાજ ઉઠાવ્યો, પત્ર લખ્યો, વિધાનસભાની અંદર એલએક્યુ કર્યો. ત્યારે 3 એવી બહેનો છે કે 22 વર્ષ પછી એમને એપોઇન્ટમેન્ટ થઈ. તો એના માટે જવાબદાર કોણ? આ બહુ ગંભીર સમસ્યા છે અને માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. તમે એજ્યુકેશન પર જ આવીએ. ટેટ ટાટ માટે અત્યારે ઘણા યુવાનો અને યુવતીઓ રસ્તા પર છે. હમણાં કેટલાક વિડીયો પણ જોયા કે જેમાં પોલીસ તંત્ર દ્વારા એમને લઈ જવામાં આવી રહ્યા છે. તો એક એમએલએ તરીકે નહીં, તમે આંદોલનમાંથી એક નેતા તરીકે આવ્યા છો અને એક આંદોલનકારી કારીગર તરીકે તમારો તટસ્થ જવાબ જોઈએ છે કે એમાં તટસ્થતાથી તમે શું કહેશો? જો મેં વારંવાર વિધાનસભાની અંદર ટેટ ટાટ પાસ થયેલા, પીટીસી થયેલા કે ફિઝિકલ એજ્યુકેશનની અંદર પાસ થયેલા, પીએચડી થયેલા કે જીપીએસસી પાસ થયેલા અધ્યાપકો હોય કે કર્મચારીઓ માટે વારંવાર મેં અવાજ ઉઠાવ્યો છે. સૌથી પહેલાં તો આજથી 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં ગુજરાતની વસ્તી એ અડીકે એ પ્રમાણેનું મહેકમ જે હતું એના કરતાં પણ રાજ્ય સરકારે સ્કૂલોની અંદર 90,000 જેટલું મહેકમ ઘટાડી દીધું. અને સરકાર વારંવાર પરીક્ષા લે, કેલેન્ડર બનાવે. શું મને લાગે છે કેલેન્ડર માત્ર જોવા માટે, ભીંત ઉપર ટીંગારવા માટે બનાવેલા હોય છે? મેં વિધાનસભાની અંદર પણ કહ્યું છે
તમારી પાસે શિક્ષકોની ભરતી કરવાનો સમય નથી કે તમારી પાસે કોઈ સિસ્ટમ નથી, તો તમે પરીક્ષા શા માટે લો છો? એક વિદ્યાર્થી પરીક્ષા માટે એના મા બાપ મજૂરી કરતા હોય, ઘણીવાર જમીનો વેચે, દાગીના વેચી અને ઘણા દીકરા દીકરીઓ ગાંધીનગર કે અમદાવાદની અંદર ક્લાસીસ કરે, લાખો રૂપિયા ખર્ચે, સમયનો વેડફાટ કરે અને જ્યારે ટેટની પરીક્ષા પાસ કરે અને પછી એમની ભરતી ના થાય, આ બાબત યોગ્ય નથી. શિક્ષણ અને આરોગ્યની અંદર કોઈ પ્રવાસી કે ટેમ્પરરી કર્મચારીઓ હોવા ના જોઈએ. કોઈ પણ રાજ્ય અથવા દેશનો વિકાસ એ મજબૂત કરવો હોય, એના લોકોની સુખાકારી હેપીનેસ ઇન્ડેક્સ વધારવું હોય તો શિક્ષણ અને આરોગ્ય બહુ મહત્ત્વનું છે. પરંતુ ગુજરાત માટે શરમજનક બાબત છે કે બજેટની અંદર મોટી મોટી જોગવાઈઓ કરવામાં આવે છે, પણ સૌથી વધુ આઉટસોર્સિંગ જો ચાલતું હોય તો એ માત્ર શિક્ષણ અને આરોગ્યની અંદર ચાલી રહ્યું. તો કોંગ્રેસ આના માટે સૌથી મોટું આંદોલન કેમ ઊભું નથી કરી રહી? કોંગ્રેસે તમામ બાબતો આંદોલન કર્યું, પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો, કાયદાનો દુરુપયોગ કરી અને લોકોની માનસિકતા, લોકોને એટલા બધા ડરાવી દીધા છે કે આટલી બધી બેરોજગારી હોય, આટલા બધા લોકો બેકાર હોય, આટલા બધા યુવાનો બેકાર હોય, પરંતુ એ કોઈપણ પાર્ટી આંદોલન કરે તો એ આંદોલનની સાથે એ લોકો જોડાતા નથી. એટલે તમે જે રીતે મને પ્રશ્ન પૂછો છો એ રીતે તમે તમારે ગુજરાતના શિક્ષિત યુવાનો, બેરોજગારોને પણ પ્રશ્ન પૂછવું જોઈએ કે તમે એકત્રિત થઈ, તમે ભેગા થઈ અને તમે તમારા ન્યાય માટે, તમારા અધિકાર માટે શા માટે રોડ ઉપર નથી આવતા? પણ મોટાભાગની પોલિટિકલ પાર્ટીઓ, બીજેપી છે, કોંગ્રેસ છે, એ આંદોલનથી જ સત્તા પર બેઠી છે. કાંઈક એવું થાય છે કે તમારા સંખ્યાબળ ઘટે છે? કોઈ સંખ્યાબંધ નથી. સંખ્યા કોઈપણ આંદોલનની અંદર લોકો જોડાય એ મહત્ત્વના છે. ભારતની આઝાદીની વાત કરો, ગાંધીજી એકલા હતા, સરદાર પટેલ, લોકો એની સાથે જોડાયા. તો લોકોનો સાથ જો મળી રહે તો જ એ આંદોલન એક સક્સેસ થતું હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતે નિર્દોષ લોકો પર કેસ કરે, તમે જોયું કે થોડા દિવસ પહેલાં ટેટ પાસ થતી બહેનોને રોડ ઉપર ઘસેડવામાં આવી. મેં પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, રૂબરૂ મળ્યો કે ભારતીય ફોજદારી ધારાની અંદર અથવા પોલીસ મેન્યુઅલની અંદર જોગવાઈ છે કોઈ પણ પુરુષ એ મહિલાને પકડી ના શકે, એમ છતાં પણ ગર્ભવતી મહિલાઓને એક 11ના પવિત્ર દિવસે રોડ ઉપર ઘસેડવામાં આવી અને એના લીધે લોકોની અંદર માનસિક ડર પેસી જાય છે, કેસ થવાના ડર થાય છે અને એના લીધે લોકો જોડાતા નથી અથવા લોકોને આંદોલન માટે ભેગા થવા દેવામાં આવતા નથી. એમની ગાડી લઈને આવતા હોય તેમને ડિટેન કરવામાં આવે. પરંતુ આ બધાથી પર રહી અને બેરોજગારોએ જે એડહોક કર્મચારીઓ છે અથવા કરારે આધારિત કર્મચારીઓ છે, એમને પોતાના અધિકાર માટે બહાર આવવું પડે તો જ એ આંદોલન સક્સેસ થાય. અને એમને કોઈપણ પોલિટિકલ પાર્ટી હોય, જ્યારે અમે એમના માટે લડતા હોય ત્યારે એમને સાથ આપવું પડે. બાકી અમે એકલા બોલીએ, વિધાનસભાની અંદર બોલીએ અને એમને ન્યાય મળે એ બાબત હાલની ભારતીય જનતા પાર્ટી સરકારમાં શક્ય નથી. ઘણી જગ્યાએ સત્તા પક્ષ પણ કોંગ્રેસના કેટલાક મુદ્દાઓ પર વિરોધ કરતું હોય છે કે કોંગ્રેસમાં આવું છે, તેવું છે. શું તમે એ વાતનો અનુભવ કરો છો? જો સત્તા પક્ષે પોતાના પક્ષનો વિચાર કરવો જોઈએ. તમે પણ ઘણીવાર મીડિયામાં કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છો. તો હું હંમેશા સાચું કહેવાવાળો વ્યક્તિ છું અને મને એમ લાગે કે કોંગ્રેસની અંદર ખોટું થઈ રહ્યું છે તે હું ચોક્કસ આજે પણ વિરોધ કરું છું. સાચું કહેવું એ મારો સ્વભાવ છે અને ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, અને જ્યાં સુધી તમે સરદાર પટેલે કહ્યું છે કે સાચું કહેવાની હિંમત રાખો, ઘરની વાત ઘરમાં રાખો. એટલે અમારી પોલિટિકલ બાબત હોય, પાર્ટીની બાબત હોય, ત્યારે અમે પાર્ટી માટે, પાર્ટીનું સારું થાય એના માટે ઘણીવાર પાર્ટીની અંદર અને જરૂર પડે તો પાર્ટીની બહાર પણ વાત કરતા હોઈએ છીએ. હવે તમે 2 ટર્મથી તો ધારાસભ્ય છો, તો તમે કરેલા પ્રજાના 3 કાર્યો એવા કે તમને આમ હોય કે ગર્વ છે કે આ મેં 3 કાર્યો કર્યા જેના પર મને ગર્વ છે? જો સૌથી પહેલાં તો પાટણની અંદર સરસ્વતી તાલુકો અને પાટણ તાલુકાના ઘણા બધા કામો એવા હતા
મારા વિધાનસભાની અંદર 115 ગામ આવે છે પાટણ સિટી. તો એમાંથી 70 ગામ એવા હતા કે પીવાના પાણીની સમસ્યા હતી અને સિંચાઈની સમસ્યા હતી. અત્યાર સુધી આપણું જે પાટણ તાલુકાને અને સરસ્વતી તાલુકાને જે પીવાનું પાણી આવતું હતું એ ધરોઈની જૂથ યોજનામાંથી આવતું. મેં વિધાનસભાની અંદર ડેટા રજૂ કર્યો કે આજથી 20 વર્ષ પહેલાં ધરોઈની અંદર આટલું પાણી હતું. પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે. કઈ સાલ ધરોઈની અંદર માત્ર 70% પાણી હતું. તો એક સમય એવો આવશે કે ધરોઈની અંદર પાણી નહીં હોય તો ઉત્તર ગુજરાતના પાટણ અને સરસ્વતી તાલુકો અને સિદ્ધપુર આ 3 તાલુકાના લોકો શું પાણી પીશે. અને સરકારે એ બાબત ગંભીરતાથી લીધી અને વાંસા ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવી અને 350 કરોડ રૂપિયાની આ વિસ્તારના લોકો માટે પીવાના પાણીની યોજના અને દાંતીવાડાથી કચરા પાઇપલાઇન દ્વારા જે સરસ્વતી અને પાટણ તાલુકાના જે ગામો હતા જે સિંચાઈ માટે તળાવમાં પાણી નહોતા એના માટેની યોજના છેલ્લા 5 વર્ષથી સરસ્વતીની નદીની અંદર પાણી માટેની યોજના હોય. આ તમામ બાબતો માટે મેં રજૂઆતો કરેલી છે અને સરકારે એ બાબત ગંભીરતાથી પણ લીધેલી છે. અને હજુ પણ મેં વારંવાર રજૂઆત કરી કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ ગુજરાત યુનિવર્સિટીથી અલગ થઈ ત્યારે એ કાયદાની અંદર એવું લખેલું છે કે ઉત્તર ગુજરાત એ પછાત વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતના યુવાનોને વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળે એના માટે આ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે પણ વિભાગો છે એ ગ્રાન્ટેડ વિભાગો છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર માત્ર 4 વિભાગો એ ગ્રાન્ટેબલ છે. એટલે તમામ વિભાગો ગ્રાન્ટેબલ બને અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને વધુમાં વધુ ગ્રાન્ટેબલ ડિપાર્ટમેન્ટ વિભાગોનો લાભ મળે એના માટે મેં રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી એની અંદર મને સફળતા નથી મળી. પાછલા જે તમે કામો ગણાય એમાં સરકારે તમારું સાંભળ્યું છે, તો શું તમારું જ સંભળાય છે કે બીજા બધા પણ કોંગ્રેસના MLA છે? ના, મેં કહ્યું એમ કે તમારી વાત સાચી હોય, તમારી વાત મોટાભાગના લોકોને, તમારા મત વિસ્તારના લોકોને સ્પર્શતી હોય તો ચોક્કસ સાચી વાત એ સાંભળતા હોય છે. પરંતુ એના માટે તમારે એનું ફોલોઅપ જરૂર છે. વારંવાર પત્ર લખવા, વારંવાર વિધાનસભાની અંદર રજૂઆત કરવી, વારંવાર જે તે વિભાગના મુખ્ય મિનિસ્ટર હોય કે મુખ્યમંત્રીઓને મળી અને રજૂઆતો કરવી તો જ તમારી વાત એ સરકાર સુધી પહોંચે છે. બાકી તમે ખાલી રજૂઆત કરીને કે પત્ર લખીને બેસી રહો એમાં સરકારમાં કંઈ થતું નથી. તો સંબંધો પણ સારા હોવા જોઈએ. એ વાત સાચી, સંબંધો પણ સારા હોવા જોઈએ અને તમારી વ્યક્તિગત ઇમેજ પણ સારી હોવી જોઈએ. બીજા એવા કામ છે કે તમે નથી કરી શકવાનો રંજ છે? મેં કહ્યું એ અત્યાર સુધી જે આ વિસ્તારના લોકો માટે રોડ રસ્તાના પૂરતા પાણીના કામો અમે કર્યા છે. પરંતુ મેં કહ્યું એમ કે આ વિસ્તારની અંદર એક મોટી GIDC બને અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર વિભાગો એ સરકારી ગ્રાન્ટેબલ વિભાગો બને અને સરસ્વતી તાલુકાની અંદર એક સરકારી કોલેજ બને. એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે. તમે સાંભળ્યું છે કે લોકો એવું કહે છે કે નેતા તો સારા છે, માણસ સારા છે, પાર્ટી ખોટી છે? આવું સાંભળ્યું છે ખરું? આમ જુઓ, સાંભળ્યું છે પહેલાં? હા, સાંભળ્યું છે. લોકો કહેતા હોય છે પણ લોકો આવી વાત કરે છે તો પણ લોકોએ મને 2 વાર જીતાડ્યું છે. એટલે એ જ છે કે તમને તમારી પાર્ટી કરતાં તમને પહેલાં પસંદ કર્યા છે. એ વાત છે. પાર્ટી પર ભરોસા કરતાં તમારા પર વધારે. એના માટે હું પાટણની જનતાનો આભાર માનું છું. માંગો તો આવતી હશે, કામ કઢાવવા લોકો આવતા હશે. કોઈ એવું વિયર્ડ કામ, એકદમ અજીબ કામ લઈને કોઈ આવ્યું છે કે અજીબ કામ કહી શકાય, મારા લગ્ન કરાવી દો કે મારું આવું કરાવી દો? એવા તો ઘણા બધા કામો લોકો આવતા હોય છે પણ જાહેરમાં ચર્ચા ઘણા બધા એવા કામો હોય કહી શકાય કે એકવાર મારા પર ફોન આવ્યો કે સાહેબ લાઇટ ગઈ છે મારે. તો મેં કીધું ભાઈ મારે પણ લાઇટ નથી. એટલે મેં કીધું ગઈકાલે GB દ્વારા એક મેસેજ મોકલવામાં આવેલો અને એની અંદર કહેલું કે મેન્ટેનન્સ છે એટલે લાઇટ રહેશે નહીં. તો મને મેસેજ મળ્યો નથી. તો મેં કીધું તમારો મોબાઈલ રજિસ્ટર્ડ નહીં હોય તો કે ના ચાલે, તમને અમે મત આપ્યા છે. તો મેં કીધું ભાઈ મત આપ્યો હોય તો હું તમારું ઘર મને એડ્રેસ આપો, હું અને પેલો જૂનો પંખો આવતો ને પેલો
એવો એક પંખો તમે લાવી મૂકો, હું તમને પંખો નાખીશ ને સુવાડીશ, તમે મત આપ્યો તો બીજું તો શું કરું? એટલે આવી ઘણા બધા પ્રશ્નો જે ઘણીવાર લોકો અજ્ઞાન હોય, કઈ રીતે માગણી કરવી, ઘણી લોકો ગામડાના લોકો હોય એમને કંઈ મેનરની ખ્યાલ ના હોય અને સ્વાભાવિક રીતે આવી બધી માગણીઓ કરતા હોય છે. પરંતુ જ્યારે એમના જોડે તમે પ્રેમથી વાત કરો ત્યારે એમને ખબર પણ પડી જતી હોય છે કે આ બાબત જે ધારાસભ્યના દાયરામાં આવતી નથી અથવા જે લોકો ધારાસભ્ય કરી ના શકે એવી માગણીઓ ના કરવી જોઈએ. અધિકારીઓ તો થોડા તમારાથી કંટ્રોલમાં છે. ઘરે કોણ કંટ્રોલમાં છે? બધાને ખબર જ હોય છે કે ઘરે શું ચાલતું હોય છે. તમારું એટલે બધી રીતે કંટ્રોલમાં છીએ, અમે પણ કંટ્રોલમાં છીએ ને ઘરવાળા પણ કંટ્રોલમાં છે. આટલો વ્યવસ્થિત મતલબ આખો દિવસ જતો હોય છે, પૂર વ્યસ્તતા હોય છે, ફ્રેશ થવા શું કરતા હો? જો ફ્રેશ થવા માટે મારો રૂટીન સવારે 6:30 વાગે ઉઠી 7 વાગે સોજે 1 કલાક અને સવારે 1 કલાક ફરજિયાત ફાર્મ પર જઈ ખેતરમાં જઈ અને કામ કરવું, વૃક્ષ વાવવા, જે ઝાડ વાવેલા છે મેન્ટેન કરવા, ચાલવું. એના લીધે આપણું શરીર પણ સારું રહે છે અને એક પ્રકારની મજા આવે. 2 ટર્મમાં છેલ્લો પ્રશ્ન, શું શીખ્યા એક એમએલએ તરીકે? શું શીખ્યા? અને એવું તો નથી થયું ને કે ક્યાં આવી ગયા, શાંતિથી ભણાવતા હતા અને એવું શીખ્યા, ધારાસભ્ય બન્યા પછી એવું શીખ્યો કે કોઈ પણ ધારાસભ્યના મિત્ર થવાય, ધારાસભ્ય ના થવાય. ધારાસભ્યના મિત્રનું કામ ઝડપી થાય, ધારાસભ્ય ના થવાય. આટલું શીખ્યો એ તમારે જે સમજવું સમજી લેવું. થેન્ક યુ સો મચ, તમે આવ્યા અને ખૂબ મજા આવી. થેન્ક યુ.